નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ પર એક નવા વિડીયોમાં। મિત્રો, 6 જુલાઈ 2025ના રોજ અષાઢ સુદ દેવશયની એકાદશીના દિવસે પૂજા પાઠ કે ઉપવાસ ન કરી શકો, પરંતુ વર્ષની સૌથી મોટી એકાદશીના દિવસે આ એક ગુપ્ત વસ્તુ કોઈને કહ્યા વગર જરૂર ખાઈ લેજો। ફક્ત તેને ખાવાથી તમને તમારા જીવનમાં ચાલી રહેલી બધી જ સમસ્યાઓમાંથી છુટકારો મળશે। પૈસા કે કોઈ પણ વ્યવસાયને લગતી તમામ જીવનમાં જે પણ સમસ્યાઓ હશે તે કાયમ માટે સમાપ્ત થઈ જશે અને શ્રીહરિ વિષ્ણુની કૃપાથી તમારી ઘરમાં એટલી બધી સંપત્તિ આવશે કે તમે તેને સંભાળી નહીં શકો। તેને સાચવવા નોકર રાખવા પડશે। તમે 7 વર્ષ સુધી બેઠા બેઠા ખાશો। તમે પેઢી દર પેઢી પૈસા પર રાજ કરશો। બેંક બેલેન્સ વધતું રહેશે, તે ક્યારેય સમાપ્ત થશે નહીં। તમારા ઘરમાં જે પણ દોષ હશે, પિતૃદોષ, રાહુ દોષ, કાલ સર્પ દોષ, બધું જ કાયમ માટે દૂર થઈ જશે। મિત્રો, વાત ખૂબ જ સરળ અને સ્પષ્ટ છે। તમને સાચી માહિતી આપવાનું અમારું કામ છે। અમે ફક્ત તમને માર્ગદર્શન આપી શકીએ છીએ। હવે તેનું પાલન કરવું કે નહીં કે તે સંપૂર્ણપણે તમારી ઈચ્છા છે, પરંતુ જો તમે તેને સ્વીકારો છો તો મારા પર વિશ્વાસ કરો, તમારું જીવન સુખી થશે અને તમારા બધા જ દુઃખનો અંત આવશે। મિત્રો, 6 જુલાઈ અષાઢ સુદ દેવશયની એકાદશીનું ખૂબ જ વિશેષ મહત્વ છે। આ દિવસે વ્રત અને પૂજા દરેક ઈચ્છા પૂર્ણ કરવા માટે માનવામાં આવે છે। એવું કહેવાય છે કે આ દિવસે ફક્ત એક ગુપ્ત વસ્તુ ખાવાથી બધી જ મુશ્કેલીઓ દૂર થઈ જાય છે। દેવશયની એકાદશીનું વ્રત કરવાથી વ્યક્તિના બધા જ પાપ નાશ પામે છે અને તેને ધન, સુખ, શાંતિ, સંપત્તિ, સંતાન અને વૈવાહિક સુખ મળે છે। આ દિવસ સંતાન, સુખ કે ધન ઈચ્છતા લોકો માટે ખૂબ જ શુભ છે। જો કોઈ વ્યક્તિ આ દિવસે કોઈ ખાસ વસ્તુ ખાય છે તો તેના જીવનમાં ક્યારેય પૈસાની કમી રહેતી નથી। જો કે આ દિવસે દેવશયની એકાદશીનો ઉપવાસ રાખવાનો નિયમ છે, પરંતુ જો તમે 6 જુલાઈ 2025ની રાત્રે ઉપવાસ કરો છો અને જો તમે આ ખાસ વસ્તુ ખાશો તો દેવી લક્ષ્મી હંમેશા તમારા ઘરમાં વાસ કરશે અને ધન ક્યારેય ઘટશે નહીં। આ ઉપાય ખૂબ જ સરળ છે અને તેની અસર પણ અચૂક છે, જેને દરેક વ્યક્તિએ અપનાવવું જોઈએ। મિત્રો, પૂજ્ય ગુરુજીએ વિષ્ણુ સહસ્ત્ર નામ કથામાં જણાવ્યું હતું કે આ વખતની દેવશયની એકાદશી ખૂબ જ દુર્લભ છે। આવો સંયોગ ઘણા વર્ષો પછી બની રહ્યો છે। આ દિવસે જો ઘરમાં 3 ખાસ વસ્તુઓ ખાવામાં આવે અથવા બનાવવામાં આવે તો તે ઘરમાં આખા વર્ષ માટે ધનનો વરસાદ થશે। હા મિત્રો, આ વખતની એકાદશીનું મહત્વ ખૂબ જ વધારે છે અને આ દિવસ હિન્દુ ધર્મના બધા જ લોકો માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે અને પૂજ્ય ગુરુજીએ કહ્યું છે કે દેવશયની એકાદશીના દિવસે તમે પૂજા પાઠ અને ધ્યાન ન કરો, પરંતુ તમારે આ એક ગુપ્ત વસ્તુ ખાવી જ જોઈએ। ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીના આશીર્વાદથી તમારા ઘરમાં એટલા પૈસા આવશે કે તમે તેને સંભાળી શકશો નહીં। ઉપરાંત મિત્રો, અમે તમને આ વિડીયોમાં એ પણ કહીશું કે ગમે તે થાય, અષાઢ દેવશયની એકાદશીના પર ભૂલથી પણ ઘરે આવું ભોજન ન બનાવો અને ન તો તે ખાઓ। તે આખા પરિવાર માટે મુશ્કેલી લાવી શકે છે। ઉપરાંત મિત્રો, આ વિડીયોમાં જાણો કે દેવશયની એકાદશી પર શું ખાવું જોઈએ જેથી તમને તમારા જીવનમાં ભગવાન વિષ્ણુનો આશીર્વાદ મળે। ઉપરાંત મિત્રો, આ વિડીયોમાં અમે તમને એ પણ કહીશું કે 6 જુલાઈ દેવશયની એકાદશી પર ભૂલથી પણ આ 5 કાર્યો ન કરો, નહીં તો ગરીબ થવાના લાંબો સમય લાગશે નહીં। દેવશયની એકાદશી પર આ 5 કાર્યો ક્યારેય ન કરો। જે પણ માતા બહેનો એકાદશીના દિવસે આ 5 કાર્યો કરે છે તેમનું જીવન બરબાદ થઈ જાય છે, ઘરમાં ગરીબી વ્યાપી જાય છે અને જે પણ ઘરમાં આ 5 કાર્યો કરવામાં આવે છે, માતા લક્ષ્મી આવા ઘરને કાયમ માટે છોડી દે છે। તેની સાથે અમે તમને એ પણ જણાવીશું કે જો તમે એકાદશીના દિવસે આ વસ્તુઓનું દાન કરો છો તો તમારા ઘરમાં ક્યારેય પૈસાની કમી નહીં રહે। પૈસા હંમેશા તમારા ઘરે આવતા રહેશે। તેથી અમે તમને જે માહિતી જણાવી રહ્યા છીએ તે બિલકુલ મફત છે। વિડીયો સંપૂર્ણપણે જુઓ, તેને અધૂરો ન છોડો। જે લોકો વિડીયોને અડધો અધૂરો છોડી દે છે અને આગળ વધે છે તેઓ જીવનમાં ક્યારેય સફળતા મેળવી શકતા નથી। તેથી જ જ્યારે પણ તમે વિડીયો જુઓ છો તેને શરૂઆતથી છેલ્લે સુધી સંપૂર્ણપણે જુઓ
મિત્રો, ગમે તે થાય પરંતુ અષાઢ સુદ એકાદશીના દિવસે એક નાની વસ્તુ ચોક્કસ ખાઈ લેજો. વિશ્વાસ કરો, જો તમે તે ખાઈ લેશો તો તમને ભગવાન પણ કરોડપતિ બનતા રોકી શકશે નહીં. હા, આ વખતે 144 વર્ષ પછી એકાદશી એવા શુભ મુહૂર્તમાં પડવા જઈ રહી છે જે હિન્દુ ધર્મમાં શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ દિવસે કરવામાં આવેલા કોઈ પણ ઉપાય ક્યારેય નિરર્થક નહીં જાય. તે ક્યારેય વ્યર્થ જતું નથી. તે હંમેશા લાભ આપે છે. ચાલો મિત્રો, હવે અમે તમને દેવશયની એકાદશી વિશે થોડી માહિતી આપીએ. આ વખતે 2025માં અષાઢ સુદ એકાદશીના દિવસે લોકોના મનમાં ઘણી મૂંઝવણ છે. આ વ્રત ક્યારે રાખવામાં આવશે? 6 જુલાઈ કે 7 જુલાઈ? 6 જુલાઈએ પૂજા કેવી રીતે કરવી? શુભ સમય કયો રહેશે અને શું ન ખાવું? આ વિડીયોમાં અમે તમારા બધા જ પ્રશ્નોના જવાબ આપીશું. તમારે ફક્ત આ વિડીયો સંપૂર્ણ જોવાનો છે. અમે આ વિડીયોમાં આ બધા જ પ્રશ્નોના જવાબ આપીશું અને તમને એ પણ જણાવીશું કે આ દિવસે તમારે કઈ વસ્તુ ખાવી જોઈએ. જો તમે આ ખાશો તો ભગવાન પણ તમને ધનવાન બનતા રોકી નહીં શકે. મિત્રો, સાથે જ દેવશયની એકાદશીના દિવસે ગાયને એક વસ્તુ ખવડાવી દેજો. જો તમે આ દિવસે ગાયને તે વસ્તુ ખવડાવીશો તો માતા લક્ષ્મીના આશીર્વાદથી તમારા જીવનમાં ધનના દરવાજા આપમેળે ખુલી જશે. મિત્રો, ચાલો પહેલાં તમને દેવશયની એકાદશીની સાચી તારીખ અને સમય જણાવીએ. પછી આગળ અમે તમને સંપૂર્ણ માહિતી આપીશું અને એ પણ જણાવીશું કે આ દિવસે તમારે કઈ વસ્તુ ખાવી જોઈએ. અને મિત્રો, આ સાથે અમે તમને એ પણ જણાવીશું કે આ દિવસે ભૂલથી પણ કઈ વસ્તુ ન ખાવી જોઈએ. કારણ કે જો તમે તે ભૂલ કરો છો તો તમારા ઘરમાં કોઈ અપ્રિય ઘટના બની શકે છે. તેથી જ આવી ભૂલ કરવાનું ટાળો. તેથી આખો વિડીયો ધ્યાનથી જોજો, કારણ કે આખો વિડીયો ખૂબ જ ખાસ છે અને તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. તો મિત્રો, હવે દેવશયની એકાદશીની સાચી તારીખ અને શુભ સમય વિશે જાણો. પરંતુ મિત્રો, તે પહેલાં કે જો તમે આ ચેનલ પર પહેલીવાર આવ્યા છો તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને કમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી જરૂર લખી દેજો. મિત્રો, દેવશયની એકાદશીનું મહત્વ, શુભ સમય અને પૂજા પદ્ધતિ વિશે જાણીએ. આ વ્રત અષાઢ મહિનાના સુદ પક્ષની એકાદશી પર રાખવામાં આવે છે. આ દિવસે ઉપવાસ કરવાથી બધા જ પાપોનો નાશ થાય છે, મોક્ષ મળે છે અને જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવે છે. 2025માં દેવશયની એકાદશી 6 જુલાઈ રવિવારે ઉજવવામાં આવશે. આ વ્રત ભગવાન વિષ્ણુની પૂજા માટે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે અને તે શાપને પણ દૂર કરે છે. વ્રત તિથિ 6 જુલાઈ રવિવારે છે. આ તિથિ 5 જુલાઈએ સાંજે 6:58 શરૂ થશે અને 6 જુલાઈએ રાત્રે 9:14 સમાપ્ત થશે અને પારણા 7 જુલાઈ સોમવારે સવારે 5:29 લઈને 8:16 સુધીમાં કરવામાં આવશે, જે પૂજા માટે શુભ રહેશે. શુભ સમય સૂર્યોદય પહેલાંનો રહેશે. અભિજીત મુહૂર્ત બપોરે 12:17 થી 1:05 સુધી રહેશે. આ સમય ખાસ પૂજા અને હવન માટે શુભ છે. પૂજા પદ્ધતિ અનુસાર સૌપ્રથમ સવારે ઉઠીને સ્નાન કરો, પછી સ્વચ્છ કપડાં પહેરો, ત્યારબાદ ઘરના મંદિરમાં દીવો પ્રગટાવી ભગવાન વિષ્ણુની પૂજા કરો. વ્રત કથાનો પાઠ કરો અથવા સાંભળો. નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરો. ઉપવાસ દરમિયાન ફક્ત ફળો ખાઓ અને સંયમ રાખો. આ વ્રતનું પાલન કરવાથી બધા શ્રાપ અને પાપનો નાશ થાય છે અને જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે અને પુણ્ય પ્રાપ્ત થાય છે. ભગવાન વિષ્ણુની કૃપાથી જીવનમાં સુખ શાંતિ આવે છે, મોક્ષ પણ પ્રાપ્ત થાય છે. મિત્રો, શાસ્ત્રોમાં અષાઢી એકાદશીને બધી જ એકાદશીઓમાં શ્રેષ્ઠ માનવામાં આવે છે, કારણ કે આ દિવસે ભગવાન શ્રી હરિ વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા કરવાથી માણસને બધી જ ભૌતિક સુખ સુવિધાઓ મળે છે અને સાથે જ તમામ પ્રકારના રોગો, દુઃખ અને ગરીબીમાંથી પણ કાયમ માટે મુક્તિ મળે છે. આ ઉપરાંત આ પવિત્ર દિવસે કેટલાક ખાસ ઉપાયો કરવાથી વ્યક્તિ પોતાના પાછલા જન્મોના પાપોથી પણ મુક્ત થઈ શકે છે. મિત્રો, ચાલો જાણીએ કે આ એકાદશી પર કયા કાર્યો કરવા જોઈએ જેથી તમારા જીવનની બધી ઈચ્છાઓ પૂર્ણ થાય, તમારા બાળકો આશીર્વાદ પામે અને તેમના જીવનમાં ક્યારેય કોઈ સમસ્યા ન આવે. તેથી દરેક માતા પિતાએ આ દિવસે એક ખાસ વસ્તુનું સેવન કરવું જોઈએ. આ સાથે કેટલીક વસ્તુઓ છે
જે આ દિવસે ઘરે ન બનાવવી જોઈએ, નહીં તો ઘરમાં સમસ્યાઓ વધી શકે છે. અષાઢી એકાદશીની પૂજા અને પ્રસાદમાં દ્રાક્ષનો સમાવેશ કરવો જ જોઈએ, કારણ કે દેવી લક્ષ્મીને દ્રાક્ષ ખૂબ જ ગમે છે. ઉપરાંત ભગવાન વિષ્ણુને 5 પ્રકારના ફળો જેમ કે કેળા, દ્રાક્ષ, કેરી, પપૈયા અને નાળિયેર અર્પણ કરવા જોઈએ. તમે તમારી સુવિધા મુજબ કોઈ પણ ફળ લઈ શકો છો, પરંતુ આ ફળોમાં દ્રાક્ષ, કેળા અને પપૈયા હોવા જ જોઈએ. જો કોઈ કારણોસર તમે આ ફળો લાવી શકતા નથી, તો તમે ભગવાનને સાકર કે કિશમિશ પણ અર્પણ કરી શકો છો, કારણ કે ભગવાન તમારી લાગણીઓ જુએ છે, પ્રસાદની મોટી વસ્તુઓ નહીં. જો તમે ઈચ્છો તો તમે 5 રંગોના ફળો પણ લઈ શકો છો, પરંતુ ધ્યાનમાં રાખો કે ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીને ક્યારેય નાશપતિ ન ચડાવો, કારણ કે તેનો અર્થ વિનાશક ફળ છે અને શાસ્ત્રો અનુસાર તે પૈસાનું નુકસાન કરે છે. એવું કહેવાય છે કે જે કોઈ આ એકાદશી પર દ્રાક્ષ ખાય છે તેના જીવનમાં ક્યારેય પૈસાની કમી નથી હોતી, કારણ કે આ દિવસે દેવી લક્ષ્મીના આશીર્વાદ દ્રાક્ષમાં છુપાયેલા છે. તેથી જ મિત્રો, આ દિવસે દ્રાક્ષ ચોક્કસ ખાઓ અને શ્રીહરિ વિષ્ણુના આશીર્વાદ તમારા જીવનમાં રહેશે. આ દિવસે દેવી લક્ષ્મીને 5 રંગની મીઠાઈઓ અર્પણ કરવી જોઈએ. આ ઉપરાંત માખના પણ અર્પણ કરો, કારણ કે જેમ દેવી લક્ષ્મી સમુદ્રમાંથી પ્રગટ થયા હતા, તેવી જ રીતે પાણીમાંથી પણ માખના મેળવવામાં આવે છે. મખનાને ખૂબ જ શુભ માનવામાં આવે છે. ઘણીવાર આ દિવસે મખનાની ખીર બનાવીને ભગવાન લક્ષ્મી નારાયણને અર્પણ કરવાથી ઘરમાં ધન અને અન્નની કમી રહેતી નથી. ઉપરાંત આ એકાદશીની પૂજામાં ભગવાન ગણેશને દૂર્વા ઘાસ અર્પણ કરવું જોઈએ. આમ કરવાથી વ્યક્તિ ક્યારેય ગરીબ બનતો નથી, તેના ધન હંમેશા વધે છે. આ દિવસે પ્રસાદમાં સમગ્ર પરિવારને દૂર્વા ઘાસ ખવડાવવું જોઈએ, જેથી ભગવાન ગણેશના આશીર્વાદ તમારા પર રહે. જે કોઈ આ દિવસે અષાઢી એકાદશીનું પાલન કરે છે, આ દિવસે જે વ્યક્તિ દેવી લક્ષ્મીની ખીર ચડાવે છે, તેની કુંડળીના બધા જ દોષો શાંત થાય છે અને તેના જીવનમાં સુખ સમૃદ્ધિ હંમેશા રહે છે. દેવી લક્ષ્મીને ખીર ચડાવ્યા પછી તે ખીર પ્રસાદના રૂપમાં આખા પરિવારને ખવડાવવી જોઈએ. આમ કરવાથી બંધ ભાગ્યના તાળા પણ ખુલે છે અને ઘરમાં ધન આવે છે. દેવી લક્ષ્મી ખૂબ જ પ્રસન્ન થાય છે. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે એકાદશીના દિવસે સીતાફળ ખાવું જોઈએ, કારણ કે તે 10 પ્રકારના રોગોને મટાડે છે. એવું માનવામાં આવે છે કે આ એકાદશીના દિવસોમાં ઘરમાં સીતાફળનો પ્રવેશ શુભ હોય છે, કારણ કે તેમાં માતા સીતાના આશીર્વાદ હોય છે. એવું માનવામાં આવે છે કે ભગવાન રામના વનવાસ દરમિયાન માતા સીતાએ પણ આ ફળ ખાધું હતું. જે વ્યક્તિ એકાદશીના દિવસે સીતાફળ ખાય છે તેને જીવનમાં ક્યારેય દુઃખનો સામનો કરવો પડતો નથી. આવું કરવાથી માતા સીતા ખુશ થાય છે અને તેમના આશીર્વાદથી તેઓ તેમના બાળકોનું જીવન ખુશ કરે છે. પરંતુ ધ્યાનમાં રાખો કે જો આ એકાદશી રવિવારે આવે છે તો રીંગણાનું બનાવવાની મનાઈ છે, તેને રાંધવાનું અશુભ માનવામાં આવે છે. ઉપરાંત આ દિવસે પેકેટ્સ જ્યુસ ન પીવો જોઈએ. જો તમારે પીવું જ પડે તો તેમાં મીઠું કે બરફ ન નાખો, કારણ કે ઉપવાસ તૂટવાનો ભય રહે છે. તાજા ફળોનો રસ પીવો શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ ઉપરાંત આ દિવસે ઘરે કઈ વસ્તુઓ ન રાંધવી જોઈએ તે પણ જાણવું જરૂરી છે. ધાર્મિક ગ્રંથો અનુસાર આ એકાદશી પર લસણ અને ડુંગળીનું સેવન સંપૂર્ણપણે પ્રતિબંધિત છે. આ દિવસે ભગવાન શ્રી હરિ વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજાનું વિશેષ મહત્વ છે અને આને તામસી વસ્તુઓ માનવામાં આવે છે. આ વખતે આ એકાદશી પર કુલ 52 શુભ યોગ બની રહ્યા છે, તેથી વધુ સાવધાની રાખો. એ વધુ મહત્વનું છે કે જો કોઈ વ્યક્તિ આ દિવસે લસણ કે ડુંગળીનું સેવન કરે છે તો રાહુ અને કેતુ જેવા શુભ ગ્રહો તેના ઘરમાં રહેવા લાગે છે. આના કારણે ત્યાંથી ભગવાન વિષ્ણુના આશીર્વાદ અને માતા લક્ષ્મીના આશીર્વાદ ત્યાંથી જતા રહે છે. ઉપરાંત આ દિવસે ચોખા ખાવાની પણ મનાઈ છે. તેના બદલે સાબુદાણા કે મખનાની ખીર બનાવીને ભગવાનને અર્પણ કરવી જોઈએ. આ નિયમનું પાલન કરવું જોઈએ, કારણ કે ભલે ચોખા કે લસણ કે ડુંગળી અન્ય દિવસોમાં ખાઈ શકાય છે, પરંતુ દેવશયની એકાદશીના દિવસે નહીં. નાના બાળકો ઘણીવાર ભૂલથી બજારમાંથી કુરકુરે કે ડબ્બાવાળી વસ્તુઓ લાવે છે, જેમાં લસણ અને ડુંગળી હોય છે. તેથી આ દિવસે ખૂબ જ કાળજી રાખવી, વિચારવું જોઈએ
કે શું તમે રાહુ કેતુને તમારા ઘરમાં આમંત્રિત કરવા માંગો છો કે ભગવાન શ્રીહરિ વિષ્ણુ અને દેવી લક્ષ્મીને? તેથી આ દિવસે ભૂલથી પણ 5 વસ્તુ ન ખાવી જોઈએ અને આ 5 કાર્યો પણ ન કરવા જોઈએ. ભગવાન શ્રીહરિ વિષ્ણુના આશીર્વાદ મેળવવા માટે આ દિવસે ઘરે પીળા રંગની વસ્તુઓ બનાવવી જોઈએ, જેમ કે ખારી પકોડા અથવા તો પીળી મીઠાઈ. આમ કરવાથી ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ રહે છે, કારણ કે આ દિવસે પીળો રંગ ખૂબ જ શુભ માનવામાં આવે છે અને સોના અને ચાંદી જેવો સોનેરી રંગ માનવામાં આવે છે, જેને પિત્તાંબર પણ કહેવામાં આવે છે. તેથી દેવશયની એકાદશીના દિવસે પીળા કપડાં પહેરવાની પરંપરા છે. આનાથી ભગવાન શ્રી હરિ વિષ્ણુના વિશેષ આશીર્વાદ મળે છે. દેવશયની એકાદશીના દિવસે કોઈ પાસેથી ઉધાર ન લેવું જોઈએ. આમ કરવાથી દેવાનું બોજ આખું વર્ષ રહે છે. તેથી આ પવિત્ર દિવસે સંપૂર્ણપણે દેવા મુક્ત રહેવાનો પ્રયાસ કરો. શાસ્ત્રો અનુસાર જે વ્યક્તિ સાચા હૃદયથી દેવી લક્ષ્મીનું સ્મરણ કરે છે તેના ઘરમાં દેવી લક્ષ્મીનો વાસ થાય છે. ફક્ત તમારી ભક્તિથી જ દેવી લક્ષ્મી ખાંડના નાના ટુકડાથી પણ ખુશ થઈ જાય છે. સત્ય હોવું જોઈએ. ભગવાન શ્રી હરિ વિષ્ણુએ એમ પણ કહ્યું છે કે તીર્થયાત્રા કે ધાર્મિક પૂજા માટે ક્યારેય ઉધાર ન લેવું જોઈએ, કારણ કે તેનાથી જીવનમાં સમસ્યાઓ વધે છે. આ દિવસે કેટલીક ભૂલો ટાળવી જોઈએ. અષાઢી એકાદશી પર પતિ પત્નીએ એકબીજાથી અંતર રાખવું જોઈએ. લસણ અને ડુંગળીનું સેવન ન કરવું જોઈએ. પરિણીત મહિલાઓએ આ દિવસે વાળ ન ધોવા જોઈએ. તેથી એક દિવસ પહેલા વાળ ધોવાની સલાહ આપવામાં આવે છે. આ દિવસે કોઈને તુલસીનો છોડ, સાવરણી, સુહાગી સામગ્રી કે મીઠું ન આપવું જોઈએ, કારણ કે તેનાથી દેવી લક્ષ્મી ક્રોધિત થઈ શકે છે. આ દિવસે તમારા ઘરના વડીલોના પગ સ્પર્શ કરવા જોઈએ. દેવી લક્ષ્મી પોતે શ્રી સ્વરૂપ છે અને શ્રીને લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે. તેથી આ દિવસે કોઈ પણ સ્ત્રીનું અપમાન ન કરો. આ દિવસે કોઈની ટીકા ન કરો કે ખરાબ વર્તન કરશો નહીં. જો કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિ તમારા દરવાજા પર આવે છે તો તેનું ખાલી હાથે સ્વાગત કરો. હાથ ફેરવશો નહીં. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે આ દિવસે દેવી લક્ષ્મી પોતે દરેક ઘરમાં આવે છે અને બીજાના દુઃખને સમજનારાઓના ઘરમાં રહે છે. દેવી લક્ષ્મીને છોકરીના રૂપમાં પણ માનવામાં આવે છે. તેથી તમારા ઘરે આવતી દીકરીઓને મીઠાઈ ખવડાવો. દેવીને મીઠાઈનો પ્રસાદ ખૂબ જ ગમે છે. આ દિવસે જો તમારે ગુસ્સો કે અપમાન સહન કરવું પડે તો પણ શાંત રહો, કારણ કે દેવી લક્ષ્મી ધીરજ રાખીને પ્રસન્ન થાય છે અને હંમેશા તેમના આશીર્વાદ રાખે છે. દેવીને લાલ વસ્તુઓ ખૂબ જ ગમે છે, તેથી પૂજામાં લાલ વસ્તુઓનો ઉપયોગ કરો. ધાર્મિક શાસ્ત્રોમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે આ દિવસે ઘરનો કચરો બહાર ન ફેંકશો. જો આ દિવસે ભૂલથી પણ કચરો બહાર ફેંકી દેવામાં આવે તો આર્થિક નુકસાન થઈ શકે છે. બીજા દિવસે ઘરનો કચરો બહાર કાઢવો શુભ છે અને ઘરમાં સકારાત્મક ઉર્જા રહે છે. જે ઘરમાં ગાય હોય છે તે ઘર હંમેશા દુઃખનો સામનો કરે છે અને ત્યાં ગરીબી અને નકારાત્મકતાનો અંત થાય છે, કારણ કે ગાયને દેવી લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે. 33 કરોડ દેવી દેવતાઓ ગાયના શરીરમાં રહે છે. તેથી ધ્યાનમાં રાખો કે ગાયનું ક્યારેય અપમાન ન કરો, નહીંતર ઘરમાં અશુભ અને મુશ્કેલીઓનો વાસ થઈ શકે છે. જો શક્ય હોય તો દરરોજ તાજી રોટલી બનાવીને ગાયને ખવડાવો. જો કોઈ કારણોસર રોટલી બચી જાય તો તેને બીજા દિવસે ન આપવી જોઈએ, કારણ કે તે વાસી માનવામાં આવે છે. ગાયને હંમેશા તાજો અને સ્વચ્છ ખોરાક આપવો જોઈએ. જો ઘરમાં કોઈ ફળ કે શાકભાજી બગડી જાય તો તે ગાયને પણ ન આપવી જોઈએ. આ ઘરની સમૃદ્ધિને અસર કરી શકે છે. ગાયને પ્રસન્ન કરવા માટે તમે લોટના 11 ગોળા બનાવીને તેના પર હળદર લગાવી શકો છો અને તેને અર્પણ કરી શકો છો. આમ કરવાથી જીવનના કાર્યો સરળ બને છે અને સુખ સમૃદ્ધિ વધે છે. ગાયના પગ સ્પર્શ કરવાથી પણ દુઃખનો નાશ થાય છે. જો શક્ય હોય તો ગાયની 7 વાર પ્રદક્ષિણા કરો. તેનાથી જીવનમાં સફળતા અને સમૃદ્ધિ આવે છે. જ્યારે પણ તમે ગાયને રોટલી આપો છો ત્યારે તેના પર થોડી હળદર કે ઘી લગાવો. તેનાથી શુભ ફળ મળે છે. ગાયને વાસી રોટલી ન આપવી જોઈએ. મિત્રો, જો તમે અમારા દ્વારા જણાવેલ નિયમોનું પાલન કરો છો તો તમારી બધી જ ઈચ્છાઓ પૂર્ણ થઈ શકે છે. તો મિત્રો, આજનો વિડીયો અહીં પૂર્ણ કરીએ છીએ. આજની આ માહિતી તમને કેવી લાગી અને આ વિડીયો તમે કયા શહેરમાંથી સાંભળી રહ્યા છો તે કમેન્ટમાં જરૂર જણાવજો. પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને તમારા મિત્રો સાથે શેર કરજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. મળીએ એક નવા વિડીયોમાં.
ત્યાં સુધી બધા જ મિત્રોને જય શ્રી કૃષ્ણ, ધન્યવાદ.